Hello, good morning to all. Let's start our course about especially preposition. Today we have preposition named very famous through, along, and from. Okay, let's start now. The use of through, along, from is part of preposition. આપણને કેવા પ્રકારની પોઝિશન દર્શાવવામાં આવશે એનો આપણે હવે શરૂઆત કરીએ અને કેવી રીતે એનું સિલેક્શન પણ થાય. The elephant went forest. The elephant went blank forest. જંગલમાંથી આરપાર હાથી પસાર થયો. આ વારથી પેલે બાર બેટા 3 વાર. ક્લિયર? સમજી ગયા બેટા? જંગલમાંથી આ બાજુથી પેલી બાજુ, જ્યારે એવી સ્થિતિમાંથી સીધો આ બાજુથી આ બાજુ પસાર થાય છે એ સ્થિતિમાં થ્રુ આવે. I walked blank the road. I walked the road. રોડ ને સમાંતર બેટા આપણે ચાલીએ. રોડ ઉપર ઊભા હોઈએ તો આપણે ઓન જ આવવાનું છે. પપ્પા I am standing blank floor. I am standing on the floor. पर ए જ વાક્યમાં પાપા I am walking blank floor, તો ફ્લોર ની સમાંતર બેટા ચાલીએ છીએ તો ત્યાં આપણે ડેફિનેટલી along નો ઉપયોગ કરીએ. ક્લિયર? Ritesh comes rural area. Ritesh comes rural area. Ritesh ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે. એક વિસ્તાર જે છે એમાંથી આવે છે તો ત્યાં એવી સ્થિતિ માટે બેટા from આવે છે. ફરી એકવાર, એક બાજુથી બીજી બાજુ આરપાર તમે નીકળી જાઓ છો તો થ્રુ. एक बाजुथी समांतर तमे गति करो छो तो along, अनेक समूहमांथी आवो छो तो from. रेडी? हजू एना वेरियस एग्जांपल आपणे जोईशुं. I got success hard work. I got success hard work. મને હાર્ડ વર્ક માંથી સફળતા મળી. તો હાર્ડ વર્ક એ મારી સફળતાનું માધ્યમ છે.
मैं शुरुआत करी અને પૂર્ણ થયું ત્યાં સુધી હાર્ડ વર્કની આરપાર નીકળી ગયો સમજજો કોઈ પુસ્તક વાંચવા માટે તમે લો છો શરૂઆતથી માંડીને અંત સુધી એના દરેક પાનાની આરપાર તમે નીકળી જાઓ છો વાંચવા માટે હાર્ડ વર્કની શરૂઆતથી માંડીને અંત સુધી પરિણામ કે પરીક્ષા ના આવી ત્યાં સુધી તમે એમાં આરપાર નીકળ્યા हार्ड वर्क की शुरुआत थी मानीने अंत सुधी आ बाजू थी आ बाजू सुधी तो बेटा त्या जवाब में थी बोले आ परीक्षा माटे बेटा बहुत आईएमपी छे बहुत ध्यान राखजो ने सिलेक्शन करवा There are trees, river bank. नदी किनारे वृक्षो छे नदीनो किनारो आम छे तो एने समांतर बेटा वृक्षो होय के ना होय रेडी समझी गया तो ने समांतर स्थिति छे नदीना किनारानी लगोलग अपनी भाषा में कहिए तो विज्ञानी भाषा में कहिए अथवा भूमिति भाषा में कहिए तो बेटा ने समांतर तो एवी स्थिति में एल होता है क्लियर पापा works home during COVID-19 COVID-19 दरमियान पप्पा घरेથી જ કામ કરે છે ઘર એક સમૂહ છે એમાંથી કામ કરે છે નગર એક સમૂહ છે એમાંથી આવે છે पटेल एक समान छे एमाथी आवे छे हार्दिक पटेल कम्स फ्रॉम पाटीदार समाज क्लियर एनीवे पापा वर्क्स फ्रॉम होम ड्यूरिंग COVID-19 He was punished misbehavior. He was punished तो बेटा જોજો પેસિવ વોઇસ છે મિસબિહેવિયર માટે એની સજા થઈ છે તો ક્લિયર ભલે આમાં નથી પણ કોન્સેપ્ટ પેસિવ વોઇસ માટે તમારી પાસે હોવો જોઈએ કે he was punished for misbehavior ક્લિયર ध्यान રાખજો હો ને the price this pocket is 100 rupees આ પોકેટની કિંમત તો પ્રાઇસ એ પોકેટ માટેની કિંમત છે the price for this pocket क्लियर पैसा माटे फोर आवे I
prepared a draft 1000 rupees. तो 1000 રૂપિયા માટેનો ડ્રાફ્ટ છે, 1000 રૂપિયા માટેનો ડ્રાફ્ટ, 10 રૂપિયા માટેનું રમકડું, એ રીતે ખ્યાલ આવી ગયો બેટા. કિંમત છે, પૈસા છે, ચેક છે, ફોર આવે અહીંયા પડે નથી, આપણે અહીંયા એડ કરી દઈશું એટલે તમારો કોન્સેપ્ટમાં અને ગ્રુપમાં ક્લિયર થઈ જશે બેટા. તો અહીંયા આઈ પ્રિપેર્ડ અ ડ્રાફ્ટ ફોર 1000 રૂપીસ, પૈસા માટે, ચેક માટે, વેલ્યુ માટે ફોર આવે અને મિસબિહેવિયર જે પેસિવ વોઇસ ની વાક્ય રચના તે ફોર વડે પણ લખી શકીએ. એવું ના હોય કે દરેક પેસિવ વોઇસ માં બાય જાય, તો ફોર પણ લખી શકાય. હા, he was punished for misbehavior. ઓકે, બહુ ધ્યાન રાખજો, લખી લો પછી આપણે જઈએ. થઈ ગયું છે બેટા. ચાલો આગળ વધીએ.
ઓફ ફોર અને ટુ. ચલો શરૂઆત કરીએ. તો અહીંયા ઓફ ફોર અને ટુ કેવા પ્રકારની પોઝિશન ક્લિયર કરે તો આપણે એનું ક્રમિક સિલેક્શન કરી શકીએ. ફોર ની તો આપણે હમણાં જ સ્પષ્ટતા થઈ ગઈ છે, છતાં કેટલાક નવા કોન્સેપ્ટ સાથે આપણે એનો સ્ટડી ચોક્કસ કરીશું. The book is new. The book mine is new. મારી ચોપડી નવી છે. બુક અને મારી વચ્ચે માલિકીનો સંબંધ છે, તો બેટા ત્યાં ઓફ આવે. રેડી? આમ સારું છે, પણ તોય જરા ધ્યાન રાખજો બેટા. વર્ક કરિયર, કારકિર્દી માટે કામ કરો, તો વર્ક ફોર કરિયર. ના માટે સારું છે, પણ તોય જરા ધ્યાન રાખો. આઈ ગો ટેમ્પલ સારું છે ને, ટુ. Okay, we have already studied the position of sentence. વાક્યની સ્થિતિનો આપણે બેટા અભ્યાસ કર્યો કે નો, ની, નું, ના માલિકીનો સંબંધ હોય તો ઓફ આવે, માટે સ્થિતિ હોય તો ફોર આવે, અને કોઈ સ્થળ તરફ જતા હોઈએ તો ટુ આવે. આટલું બેઝિક આપણી પાસે જોડે છે. હવે આપણે એમાં આગળ વધીએ. Mr. Kohli died cancer. Mr. Kohli died cancer. કેન્સર રોગ છે. રોગથી પીડાઈને બેટા મૃત્યુ પામે તો ડાઈડ પછી ઓફ આવે. કોઈ પણ રોગથી પીડાઈને મૃત્યુ પામે, he died of TB, he died of AIDS, etc. he died of COVID-19, etc. Okay. Mr. Trivedi died heart attack. Mr. Trivedi died heart attack. Mr. Trivedi heart attack માં ગુજરી ગયા. તો આ જે છે આકસ્મિક ઘટના છે બેટા, અને આકસ્મિક ઘટનામાં ડાઈડ પછી ઈન આવે. રોગથી પીડાઈને મૃત્યુ પામે તો બેટા ઓફ આવે. આટલી બાબતો આપણે કાળજીપૂર્વક સમજવાની છે. ઓકે. Mr. Bose died nation. Mr. Bose રાષ્ટ્ર માટે મૃત્યુ પામ્યા. તો બેટા રાષ્ટ્ર માટે મૃત્યુ પામે તો ફોર આકસ્મિક મૃત્યુ, હાર્ટ એટેક, સ્નેક બાઇટિંગ એટલે કે સર્પદંશ, ઇલેક્ટ્રિક કરંટ, પછી નેચરલ કેલેમિટીઝ કુદરતી આફતો, અર્થક્વેક, ફ્લડ, સુનામી એટસેટ્રા, રોડ એક્સિડન્ટ, એ બધા આકસ્મિક મૃત્યુ કહેવાય. એના પછી ડાઈડ પછી બેટા ઈન આવે, અને રોગથી પીડાઈને મૃત્યુ પામો તો ડાઈડ પછી ઓફ આવે. આટલી બાબત તમારે સમજવાની છે. ઓકે. આગળ he will stay 5 days. He will stay
5 days 5 દિવસ સુધી રોકાશે 5 દિવસનો સમયનો ગાળો છે બેટા તો એના માટેની સ્થિતિમાં for આવે એક month for a month એક વર્ષ for a year etc. તો પીરિયડ ઓફ ટાઈમ માટે આપણે કોનો ઉપયોગ કરવાનો છે for એ તમે ધ્યાન રાખજો હા ને પીરિયડ ઓફ ટાઈમ ભૂલ ના થાય 2 days 4 days 30 days month etc. વીક છે He belongs Palanpur. He belongs પાલનપુરના વતની છે તો ત્યાં શું આવે He belongs to પાલનપુર એ પાલનપુરના વતની છે તો he belongs to Stick your rules. તમારા નિયમોને વળગી રહો તો સ્ટીક પછી ટુ આવે છે સ્ટીક ટુ યોર રૂલ્સ ક્લિયર He is senior me એ મારા કરતા સિનિયર છે તો 2 આવે સિનિયર હોય જુનિયર હોય ઇન્ફેરિયર એટલે ઉતરતી કક્ષાનું નિમ્ન કક્ષાનું તો એ સિનિયર જુનિયર ઇન્ફેરિયર બધામાં 2 આવે યાદ રાખજો બરાબર એક જ એક્ઝામ્પલમાં ઘણા જવાબો ક્લિયર થશે હા He is પ્રિયર એ મારા કરતા પ્રિયર આગળ છે તો PRIOR પ્રિયર ટુ મી રેડી Please attention to me બરાબર એક વાક્યમાં એ કંપની મી તો પણ ટુ બેટા ખાસી તમને મહત્વની ઇન્ફોર્મેશન પ્રિપોઝિશન માટે મળી ગઈ છે બધા જ એક્ઝામ્પલ બેટા બહુ જ કિંમતી છે અને સ્પેશિયલ ટીક માર્ક કરીને રિવિઝનમાં ખાસ મહત્વ બેટા આપજો તમારા ઘણા સારા માર્ક્સ જે માઈનસ થાય છે એક્ઝામ્પલ ખાલી વાંચશો ને તો પણ પ્લસ થઈ જશે ઓકે મેક યોર નોટ વેરી ગુડ લખી દો
ઓકે, થઈ ગયું છે બેટા? एक एग्जांपल बेटा ऐड करी देજો। I prefer coffee tea, तो त्या टू आ प्रीफर પછી टू આવે એ પણ તમારા જે ટુ નું જે ગ્રુપ છે એમાં એક્ઝામ્પલ બેટા એડ કરી દેજો કે પ્રીફર પછી ટુ નો ઉલ્લેખ કરો। ઓકે બેટા, ચાલો છેલ્લો તબક્કો આપણો આવ્યો, એનું નામ છે અપ ટુ, સિન્સ અને ટીલ। ચાલો આ શીખીએ અપ ટુ, સિન્સ અને ટીલ નો ઉપયોગ। Today he will read 10 o'clock. Today he will read 10 o'clock. 10 કલાક સુધી કે 10 વાગ્યા સુધી વાંચશે। તો માનો કે અત્યારે 8 વાગ્યા છે, 10 વાગ્યા સુધી વાંચશે। 8 વાગ્યાથી માંડીને 10 વાગ્યા સુધી સતત અપ ટુ, શરૂઆત 8 થી અપ ક્યાં સુધી? 10 સુધી, તો અપ ટુ યાદ રાખજો ને બેટા। Pulling red hill station, પુનિત રેન હિલ સ્ટેશન, પુનિત હિલ સ્ટેશન સુધી દોડ્યો। એ જ્યાંથી શરૂ કર્યું છે ત્યાંથી અપ થયો છે હિલ સ્ટેશન તરફ, હિલ સ્ટેશન આવીને અટકી ગયો। રેડી, ક્લિયર બેટા? એર છે, અપ ઇન ધ એર, હવામાં પ્રવેશે છે, આ સ્થળ તરફ જાય છે, અપ ટુ। આ ભૂલ ના થવી જોઈએ, હો ને? He went railway platform, એ અહીંથી માંડીને રેલવે પ્લેટફોર્મ સુધી ગયો, અપ ટુ। ઓકે, he has not written a letter 2019, 2019 થી પત્ર લખ્યો
તો એના માટે આપણે since નો ઉપયોગ કરીએ. પીરિયડ ઓફ ટાઈમ જોયો આપણે 3 days 1 year તો 4 આવે, પણ ચોક્કસ સંખ્યા સાથે આપેલો હોય એટલે પોઈન્ટ ઓફ ટાઈમ કહેવામાં આવે ત્યાં since આવે. ઓકે, he has not tasted tea his birth. He has not tasted tea his birth. Birth એ ફિક્સ હોય, જન્મ તારીખ બર્થડે ફિક્સ જ હોય બેટા, તો ત્યાં આપણે શું લખી શકીએ? since લખી શકીએ. રેડી? wait I come, હું આવું ત્યાં સુધી રાહ જો. આમાં સમય છુપાયેલો છે, પણ એ સમય એ કન્ડિશન શરત સાથે છે. તો આ જે સમયની શરત છે એ આ વાક્યમાંથી ક્લિયર થાય છે કે હું આવું ત્યાં સુધી રાહ જોજો. તો wait till I come. wait till I come, હું આવું ત્યાં સુધી રાહ જોજો. ઓકે, એટલે આ રીતે till નો આપણે ઉપયોગ કરી શકીએ. don't go I permit you, હું પરવાનગી ના આપું ત્યાં સુધી જતા નહીં. તો હું જ્યારે પરવાનગી આપું, આજે કાલે, આ પણ ભાગ તમને ટાઈમ ક્લિયર કરી આપે છે, અને ટાઈમ ક્લિયર કરી આપે ત્યાં શું આવે બેટા? till આવે, TILL. ઓકે, તો આ તમારા પ્રિપોઝિશન્સ નો આપણે સ્ટડી કર્યો. તમે બરાબર એને સમજ્યા હશો. હું તમારા ગ્રુપમાં એની પ્રેક્ટિસ પણ બેટા મૂકી દઈશ પ્રિન્ટ તરીકે. તમે થોડું એની પ્રેક્ટિસ પણ કરજો, અને હું તમને એની એક્સરસાઇઝ સોલ્વ પણ કરાવીશ. ઓકે, હું ગ્રુપમાં તમને સેન્ડ કરી દઈશ, WhatsApp ગ્રુપમાં. ઓકે બેટા, અને તમારે એમાંથી એની જે પ્રેક્ટિસ છે, એક્સરસાઇઝ જે છે એ તમારે તો સોલ્વ કરવાની, અને હું આપણા વિડિયો લેક્ચરમાં અને એક એક એક્સરસાઇઝ સોલ્વ કરાવતો રહીશ. ઓકે, અને આવતીકાલથી આપણે આના બીજો જે ભાગ છે એ ગ્રામરનો આગળનો ભાગ પ્રોનાઉન જે છે એ શરૂ કરીશું. ઓકે, ત્યાર સુધી સી યુ.